ગુડ મોર્નિંગ બાળકો. આપણે આજે કલસોરમાં ચેપ્ટર 7 એક છલાંગે દળિયો કૂદો શીખીશું. આજે આપણે દ્વિતીય સત્રનું બીજું પ્રકરણ શીખવા જઈ રહ્યા છીએ. તો પહેલાં એમાં છે ચાલો ગાઈએ ગીતડું. હવે બાળકો, આ આખા પાઠમાં કોની વાત કરવામાં આવી છે તમને ખબર છે? ચાલો તો પહેલાં આપણે આ ગીતડું જોઈશું. એ ગીત જોશો ને એટલે તમને ખબર પડશે કે કોની વાત કરવામાં આવી છે. બરાબર? લંકા તારી સળગી ગઈ, લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું ગાભા પણ તારા, તેલ પણ તારું ગાભા પણ તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સરગ્યા મકાનોને સરગ્યા મહેલો, સરગ્યા મકાનોને સરગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તો બાળકો, અહીં શું કીધું છે? લંકા તારી સળગી ગઈ. લંકા પછી શેની વાત કરવામાં આવી છે? પૂંછડી. તો તમને ખબર છે કોણ હોય પૂંછડીવાળું? તમે તો કહેશો પ્રાણી હોય. બરાબર ને? જેમ કે ગાય, કૂતરો, ભેંસ બધાને પૂંછડી હોય. તો અહીં કોની વાત કરવામાં આવી છે? ચિત્રમાં તમે નજર કરો તો દેખાય છે કોણ છે? હનુમાન દાદા. બરાબર ને? તમે બધા ઓળખો છો ને હનુમાન ભગવાનને? તો અહીં એમના પરથી જ એક ગીત આપ્યું છે કે લંકા તારી સળગી ગઈ પણ પૂંછડી મારી સાજી રહી. સાજી એટલે કે પૂંછડી સળગતી નથી, સારી રહે. તેલ પણ તમારું ગયું, ગાભા, ગાભા એટલે ટુકડાઓ હોય કપડાના ને એવા ગાભા, તેને ગાભા કહેવાય. કપડાઓ બળી ગયા. દિવાસળી પણ તમારી બળી, પૂંછડી મારી કેવી રહી? સાજી રહી. સળગ્યા મકાનો, મકાનો સળગી ગયા, બધાના મહેલો સળગી ગયા, બજારો પણ સળગી ગયા, બજારોમાં પણ આગ લાગી ગઈ, પરંતુ શું કે પૂંછડી મારી સાજી રહી. બરાબર? તો આ ગીત તમારે ગાવાનું રહેશે. અહીં તમે ચિત્ર જોઈ શકો છો. બરાબર ને? હવે શું છે, આ ચિત્ર પરથી એક વાર્તા છે. શું છે? વાર્તા છે. તો આપણે પહેલાં વાર્તા સરસ મજાની સમજીશું, સાંભળીશું, અને તો જ આપણે એના પછીના સવાલ જવાબ આપી શકાય. બરાબર ને? તો ખૂબ સરસ રીતે બાળકો ધ્યાનથી હું વાંચું અને તમારે ચોપડીમાં ધ્યાન આપવાનું છે. અને બને તો તમારે પણ વિડીયો જોયા બાદ એકવાર વાંચન કરી જવાનું. ચલો તો આપણે વાર્તા વાંચીશું. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. સમજાયું? એક શું હતું? જંગલ હતું. જંગલમાં કોણ રહેતું હતું? માતા અંજની, પિતા કેસરી અને પુત્ર હનુમાન. એટલે કે હનુમાન દાદાના માતાનું નામ શું છે? અંજની, અને પિતાનું નામ કેસરી. એ તો બધાને ખબર જ હોય, પણ જેને ના ખબર હોય તેને હવે યાદ રાખવાનું. હનુમાન દાદાના માતાનું નામ શું છે? અંજની, અને પિતાનું નામ કેસરી. અને હનુમાન દાદા એ ત્રણેય જંગલમાં સાથે રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. જો એ ત્રણેય જંગલમાં રહે છે, પરંતુ પપ્પા તો આખો દિવસ કામે જાય. બરાબર ને? તમારા પણ પપ્પા કામે જાય છે ને? પિતા એટલે કે પપ્પા. પપ્પા તો આખો દિવસ કામે જાય. તેવી રીતે હનુમાન દાદાના પણ પપ્પા આખો દિવસ કામે જાય છે. બરાબર? અને સવારે જાય અને સાંજે આવે. હવે હનુમાન
શું કરે આખો દિવસ? તો કે મમ્મી સાથે વાતો કરે, એની મમ્મી સાથે રમે અને મમ્મીના ઘર કામમાં પણ મદદ કરે. અને હનુમાન તો બધા જ કામ ખૂબ ઝડપથી પતાવી દે, જલ્દી કામ પતાવી દે એની મમ્મી સાથે મળીને ઘરનું બધું. પછી શું કરે? બાકીનો બધો સમય મમ્મી સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતાં એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુ પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરશું. આમ વિચારી તેમને કહ્યું, બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. અહીં શું કહેવા માંગે છે કે એક દિવસ હતો ત્યારે માતાને એટલે હનુમાનની માતા અંજની એને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પરંતુ હનુમાન તો મમ્મી સાથે રમવા માંગતા હતા, માતા સાથે રમવા માંગતા હતા. તો માતાએ વિચાર્યું કે હું હનુમાનને એવું કંઈ કામ આપી દઉં જેથી તેને કામ કરવામાં ખૂબ સમય લાગે અને એટલી વાર હું જલ્દી રસોઈ બનાવી દઉં અને હનુમાન એ કામ પૂરું કરશે ત્યાં સુધી હનુમાનના બાપુજી એટલે કે પિતાજી ઘરે આવી જશે. પછી ત્રણેય જણા સાથે મળીને નિરાંતે એટલે કે શાંતિથી જમીશું અને વાતો કરીશું. આમ વિચારીને તેની માતા હનુમાનને કામ સોંપે છે. શું કામ સોંપે છે? જંગલમાંથી થોડા પાકા ફળો લઈ આવવાનું કામ સોંપે છે. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તરત જ કે હા માતા એમ કરીને એ કામ કરવા જાય છે. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું? હનુમાન તો મોટા થવા લાગ્યા. શું કર્યું? હનુમાન ઘરની બહાર નીકળીને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડે. એટલે હનુમાન જ્યારે એના જમણા હાથનો અંગૂઠો પકડે ત્યારે શું થાય? મોટા થઈ જાય. એમનામાં એવી શક્તિ હતી કે જમણા હાથનો અંગૂઠો પકડે એટલે એ મોટા થવા લાગે જલ્દી. પછી હાથ પણ લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળો તોડી લીધા અને હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. અને પછી મોટા થવા એમને જમણા હાથનો અંગૂઠો પકડી એ પોતે તો મોટા થવા લાગ્યા એટલે હાથ પણ લાંબા થવા લાગ્યા. અને પછી તેઓએ દૂરના ઝાડ પરથી ફટાફટ પાકા ફળો તોડી લીધા અને હજુ તો તેની માતા રસોડામાં રસોઈ બનાવવા જાય એ પહેલાં જ તો હનુમાન ત્યાં ફળ લઈને હાજર થઈ ગયા, આવી ગયા. હે, આટલી વારમાં પાકા ફળ આવી ગયા? એટલે એની મમ્મી વિચાર કરવા લાગી જાય છે કે હજુ તો હું રસોડામાં ગઈ નથી, એ પહેલાં તો હનુમાન ફળ લઈને આવી ગયો. એટલે કહે છે, હા આટલી વારમાં તો પાકા ફળ આવી પણ ગયા. તારા બાપુ લાવ્યા છે કે તારા પિતાજી લાવ્યા છે? હનુમાને કંઈ જવાબ ન આપ્યો. એટલે હનુમાન કશું જવાબ નથી આપતા. એ તો મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. હનુમાન કશું જવાબ આપતા નથી માતાને અને શું કરે છે? મરક હસતા રહ્યા. મરક હસતા રહેવા એ શું છે? રૂઢિપ્રયોગ છે. શું છે? રૂઢિપ્રયોગ. તો એનો અર્થ એવો થાય છે કે મનમાં ને મનમાં હસવું. આપણે કંઈક વાત યાદ આવે તો આપણે કેવું અંદર હસ્યા રાખીએ, મનમાં હસે, તેને મરક હસવું કહેવાય. અને માતાજી એટલે માતા તેની વાત સમજી જાય છે. પછી કહે છે, સમજી, મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. પછી મમ્મી સમજી જાય છે, માતા સમજે છે અને કહે છે કે હા મને ખબર પડી ગઈ કે આટલા જલ્દી ફળ કેવી રીતે લાવી દીધા કે તું જમણો હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે, તેથી જલ્દી ફળ લાવી દીધા. ચાલો ને માં આપણે કંઈક રમીએ. હનુમાને વિનંતી કરતા કહ્યું. પછી હનુમાન કહે છે કે ચાલો મમ્મી હવે આપણે રમીએ એવું મમ્મીને કહે છે વિનંતી કરીને, એટલે કે આજીજી કરવી. તમે એને કહો તો જીદ કરવી. તમે જીદ કરો છો ને કે ના હવે રમવું જ છે એવી રીતે. પરંતુ એ જીદ અને વિનંતી એ બંનેમાં ફરક છે.
ફક્ત કહે છે કે ચાલો હવે આપણે રમીએ. તો માતા કહે, ના બેટા, હમણાં તારા બાપુ આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે રમીશું. એટલે હનુમાનની માતા કહે છે કે હમણાં તારા પિતાજી આવશે ને મારે જમવાનું બનાવવાનું બાકી છે, આપણે જમીને પછી રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. તો હનુમાન કહે કે ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તો તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક મરક હસ્યા. તો એની માતા શું કહે છે કે તો પછી એક કામ કર, તું ઘરની બહાર જઈને એકલો એકલો રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ વારે વારે ઘરમાં અંદર આવ જાવ ન કરતો, મને હેરાન ન કરતો. તો હનુમાન જવાબ આપતા નથી અને શું કરે છે, પાછા મરક મરક હસ્યા, એટલે કે મનમાં ને મનમાં ખુશ થાય છે, હસે છે. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. પછી એની મમ્મીએ વિચાર્યું કે આ છોકરો એમ માનશે નહીં, ઘડી ઘડી અંદર આવશે ઘરમાં ને મને હેરાન કરશે. લાવ કે તું ઘરની બહાર જા રમવા, હું ઘરના જાળિયાને તારું મારી દઉં. જાળી એટલે તમારા ઘરમાં બધાને ત્યાં જાળી હોય છે ને દરવાજાની આગળ, તો કે ત્યાં હું જાળી બંધ કરી દઉં, પછી તો તારાથી અંદર કે અવાશે જ નહીં. એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા લાગી ગયા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. હવે તો હનુમાન ઘરની બહાર હતા અને મમ્મી તો ઘરમાં હતા, અને શું કરતા હતા, મમ્મી રોટલી બનાવતા હતા અને રોટલી બનાવીને છાબડીમાં મૂકતા હતા. છાબડી બધાએ જોઈ છે ને, રોટલી કરીને પછી મૂકવામાં આવે તે તમારા બધાના જ ઘરે હશે, ન જોઈ હોય તો જોઈ લેવી. તેમાં રોટલી મૂકતા જાય. થોડી વાર પછી માએ જો છાબડીમાં જોયું તો છાબડીમાં એક પણ રોટલી ન હતી. માં વિચારવા લાગે કે રોટલી ક્યાં ગઈ? એ આજુબાજુ જોઈ છે પરંતુ એને કોઈ દેખાતું નથી. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! માને વહેમ પડ્યો. વહેમ એટલે કે શક આવ્યો કે આ જરૂર હનુમાનનું જ કામ હશે, એટલે મોટા અવાજે હનુમાનને બૂમ પાડે છે. મોટા અવાજે એટલે તમે કંઈક કરો અને તમારી મમ્મી ગુસ્સે થાય તો કેવું મોટા અવાજે બૂમ પાડે તમને ગુસ્સા થઈને, તેવી રીતે. હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? જ્યારે માં બૂમ પાડે છે એટલે હનુમાન તો બહારથી જ જવાબ આપે છે કે હા માં. તો મમ્મી કહે છે કે જો મને ખબર છે કે રોટલી તો તું એ જ ખાધી છે, પણ મને એ કે તું અંદર ક્યારે આવ્યો અને કેવી રીતે આવ્યો? મરક મરક હસીને હનુમાન કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. પાછા હનુમાનજી અંદર અંદર હસે છે મીઠું મીઠું, અને પછી કહે છે કે અંગૂઠો પકડીને મારથી મોટા થવાય છે, તો ટચલી આંગળી પકડું તો હું નાનો પણ થઈ જાઉં છું. ટચલી આંગળી એટલે કે તમારા હાથની ત્રીજી આંગળી, બરાબર, એને ટચલી આંગળી કહેવાય. એમ એટલે તું જાળીની વચ્ચેથી જગ્યામાંથી આવ્યો તો એમ ને? એટલે કહે એવું? તો તું જાળીમાંથી વચ્ચેની જગ્યામાંથી આવ્યો? એટલે આપણે જાળી બંધ કરીએ તો વચ્ચે તો કાણા હોય જ ને જાળીના, એક સળિયો હોય, પછી થોડી દૂરથી બીજો સળિયો મૂકેલો હોય, બરાબર. તો એ હનુમાન દાદા નાના એકદમ થઈ જાય છે અને એ સળિયામાંથી અંદર આવી જાય છે. હા માં. પછી હનુમાન દાદા કે હા, હે ભગવાન, આ છોકરો મને જપવા જ દેતો નથી. શું કહ્યું છે કે હે એટલે પછી એની માતા કંટાળી જાય છે હનુમાનથી અને શું કહે છે કે આ છોકરો મને જપવા દેતો નથી. જપવા દેવું એ પણ એક રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ થાય કે શાંતિથી બેસવા દેવું, એટલે કે આ છોકરો તો મને શાંતિથી બેસવા દેતો જ નથી. એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો એવું માતા બોલે છે, પરંતુ પછી એને હનુમાન પર
લાડ એટલે કે પ્રેમ. તો કે હનુમાનને પ્રેમથી પછી તેડી લેવો એટલે કે ઉચકી લીધો. તો બાળકો, તમને મજા આવીને આ વાર્તા સાંભળવાની? ખૂબ સરસ છે. તમે બધા ટીવીમાં કે મોબાઈલમાં જોતા જ હશો. હનુમાન, છોટા ભીમ, છોટા ગણેશનું પણ આવે છે, બાલ ગણેશ, બરાબર? તો એ બધા તમે જોવો જ છો. તેવી જ રીતે આ એક છોટા હનુમાન જેવી કહાની છે, જે સાંભળવાની તમને બધાને ખૂબ મજા આવી હશે. આવીને? હા, તો હવે તમારે પણ આ વાર્તા એકવાર ખૂબ સરસ રીતે વાંચન કરવાનું છે. અને કેવી રીતે વાંચવાની છે? મોટેથી મમ્મીને, પપ્પાને બધાને સંભળાવવાનું છે વાંચીને. કરશો ને બધા? હા, સરસ. ચાલો, હવે આપણે વાર્તા પરથી વાતચીત કરીશું. તમે વાર્તા તો સાંભળી, હવે એના પરથી હું તમને સવાલ પૂછું તો તમે એનો જવાબ કઈ રીતે આપશો ને બધા જવાબ? હા, તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલું, તમે ઘરમાં કયા તોફાન કરો છો? આપણે જોયું હનુમાન કેવી રીતે એની મમ્મીને હેરાન કરે છે, પજવે છે. તો તમે ઘરમાં કેવી રીતે તોફાન કરો છો? તો તમે જે તોફાન કરતા હોય તે તમે લખી શકો. હું ઉદાહરણ આપી શકું છું કે હું ઘરમાં અનેક તોફાન કરું છું, જેમ કે દૂધ ઢોળી નાખવું, વસ્તુ છૂટી ફેંકી દેવી, નાના છોકરાઓને હેરાન કરવું, કૂતરાની પૂંછડી ખેંચવી, બરાબર? બિલાડી ઉપર પાણી નાખવું, દિવાલ પર લીટા કરવા. કરો છો ને દિવાલ પર? ટીચર રમો એટલે દિવાલ આખી પેન્સિલ, કલર બધું લખી નાખો છો ને દિવાલથી, તો મમ્મી ખીજવાય છે ને? તો એવી રીતે તમે ઘરમાં જે પણ ધમાલ કરતા હોય તે તમારે લખવાનું અને કહેવાનું. આ સવાલ જવાબ તમારે મમ્મી પાસે પણ બોલવાના છે. બીજું, તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? તમે તોફાન તો કરો જ છો, પણ ન કરો તેના માટે તમારા મમ્મી પપ્પા તમને શું કહે? તો કહે કે હું તોફાન ન કરું તેના માટે મમ્મી પપ્પા મારા વખાણ કરે અને મને કંઈક લઈ આપવાની લાલચ આપે. ઉપરાંત તોફાનથી થતાં નુકસાન વિશે સમજાવે. ખરું ને? તમે તોફાન નહીં કરો એટલે તમારા મમ્મી પપ્પા શું કરે? તમારા વખાણ કરે. મારો ડાયો દીકરો, આવું ન કરાય, એવું પહેલાં તો ડાયો કહે ને, તમને વખાણ કરે. ભલે તમે તોફાન કર્યું, ધમાલ કરી, તો એ તમને પહેલાં શું કહે? ડાયો દીકરો કહેશે, બરાબર? પછી ધીરે રહીને તમને કહે, જો તું આમ નહીં કરશે તો હું તને આજે ચોકલેટ લઈ આપીશ, કાં તને આજે આઈસ્ક્રીમ ખવડાવીશ. એવી રીતે લાલચ આપે અને પછી તમને સમજાવે પણ કે તોફાન કરો છો, તમે વસ્તુઓ ફેંકી દેવું છૂટતી ને છૂટતી, કે દૂધ ઢોળી નાખો છો ગુસ્સામાં, બરાબર? તો કે આ બધું કરવાથી શું થાય છે? નુકસાન પણ થાય છે. એવું તમારા મમ્મી પપ્પા તમને સમજાવે ને? ત્રીજું, તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થાય? ધમાલ તો બધા જ કરે, તોફાન તો બધા જ કરે, પણ કેવું તોફાન કરીએ તો મમ્મી પપ્પાને મજા આવે? તમે દૂધ ઢોળી નાખો, ઘરમાં વસ્તુઓ ફેંકો, ઘરમાં કચરો કરો, મમ્મીને હેરાન કરો, બરાબર? તો મમ્મીને પપ્પાને બધાને ગુસ્સો આવી જાય. પરંતુ તમે એવી કઈ મસ્તી કરો જેનાથી મમ્મી પપ્પા બી ખુશ થઈ જાય? તો કે કૂતરા બિલાડી સાથે મસ્તી મજાક કરો ત્યારે મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. ચોથું, હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? હવે આપણે વાર્તા જોઈ ગયા, એમાં હનુમાન શું કરે છે તો તમને બહુ ગમે છે? તો કે હનુમાન જ્યારે માતાજી રોટલી બનાવતા હોય અને છાબડીમાં મૂકતા હોય છે, જેને હનુમાન તચલી આંગળીથી નાના થઈ જાય અને છાબડીમાંની બધી રોટલી ખાઈ જાય છે, એ તોફાન મને ખૂબ ગમ્યું. મને તો એ તોફાન બહુ ગમ્યું કે તચલી આંગળી પકડીને હનુમાન દાદા નાના થઈ જાય ને બધી રોટલી ખાઈ જાય છે. તો તમને જે તોફાન ગમતું હોય વાર્તામાંથી તે તમે બોલી શકો છો. પાંચમો સવાલ, હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? તો હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું ગમતું હતું. છઠ્ઠું, હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે. પહેલાં વાક્ય આપણે ફરીથી વાંચીશું. શું છે? હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. એટલે કે આ વાક્ય આપણે વાંચીએ તો તમે
કહો કે માતા રસોડામાં હશે, તો હજી તો માતા રસોડામાં ગયા ન ગયા, ત્યાં તો ફળ હાજર. આ વાક્યના આધારે કહી શકાય કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં જ હશે. એટલે તો હજુ તો રસોડામાં જઈને ઊભા જ હશે એમ. 7મો સવાલ, માતાએ એવું માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે. માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? તો માતા રસોડામાં ગયા ન ગયા, ત્યાં તો હનુમાન ફળ તોડીને હાજર કર્યા. આ પરાક્રમ પરથી માતા સમજી ગયા કે રોટલી પણ હનુમાને જ ખાધી હશે. 8મું, હનુમાન પોતાના શરીરે નાનું મોટું કેવી રીતે કરતા હતા? તો કેવી રીતે કરતા હતા? આપણે વાર્તામાં જોયું, હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડીને પોતાનું શરીર મોટું કરતા હતા અને ટચલી આંગળી પકડીને પોતાનું શરીર નાનું કરતા હતા. 9મો સવાલ, માતાએ હનુમાનને પાક્કા ફળ લાવવાનું કેમ કહ્યું હશે? કેમ કીધું હતું? કારણ કે હનુમાન કોઈ એવું, માતાએ વિચાર્યું કે હું હનુમાનને એવું કોઈ કામ સોંપું જેથી તે કામમાં કરતાં તેને સમય લાગે, એ કામ પૂરું કરતાં તેને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ બનાવી દઉં. પાક્કા ફળ શોધવામાં વધારે સમય લાગે, તેથી માતાએ હનુમાનને પાક્કા ફળ લાવવાનું કામ સોંપ્યું. 10મું, આ ઘટના કયા સમયની હશે? સવાર, બપોર કે સાંજ? તમને કેવી રીતે ખબર પડી? તો આ ઘટના સાંજના સમયની હશે, કારણ કે પિતા આખો દિવસ કામકાજ માટે બહાર રહેતા હોય, રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે, એટલે માતા એ રસોઈ બનાવવાના સમયે હનુમાનને કામ સોંપ્યું હતું. એના પરથી આપણે ખબર પડે કે આ ઘટના સાંજની છે. 11મો સવાલ, હનુમાનને જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું શું કરો? દાખલા તરીકે માથા પર ટપલી મારો કે કાન ખેંચો. તો શું કહ્યું છે અહીં? સવાલ બરાબર સમજજો. શું કહ્યું છે? હનુમાન દાદા જ્યારે નાના મોટા થાય ત્યારે શું કરતા હતા? તો કે એના જમણા હાથનો અંગૂઠો પકડે એટલે મોટા થતા અને ટચલી આંગળી પકડે તો નાના થતા હતા. બરાબર, તો તમારે એવું શું કરો કે તમે પણ નાના મોટા થાવ? અહીંયા ઉદાહરણ આપ્યું છે, માથા પર ટપલી મારો એટલે મોટા થવાય અને કાન ખેંચો તો નાના થવાય. એવી રીતે કરશો તો આપણે કઈ રીતે નાના મોટા થશું? તો તમે લખી શકો, મારે હનુમાનની જેમ નાના મોટા થવાનું હોય તો હું ચપટી વગાડું, જમણા હાથથી ચપટી વગાડતા હું મોટો થઈ જાઉં અને ડાબા હાથની ચપટી વગાડતા નાનો થઈ જાઉં. તેવી જ રીતે તમારે તમારી વાત લખવાની છે. તમે બધી પિક્ચરમાં ટીવીમાં જોતા જ હોય કે જાદુવાળું પિક્ચર, પેન્સિલ મોટી થાય નાની થાય બધું જોવો છો ને, બાલવીર ને બધું, તેમાં તમે જોતા જ હોવ એટલે તમને ખબર જ હોય કે હું પણ આવું કરું તો મારાથી પણ જાદુ થાય તો ખરું ને. એવા મગજમાં વિચારો તો તમને બધાને આવતા જ હશે. તો અહીં પણ તમારે તમારા વિચારો લખવાના છે. 12મો સવાલ, તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું કરો? હવે તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકો છો એવું માની લો, તો તમે શું કરી શકો? તો કે હું જો હનુમાનની જેમ નાનો મોટો થઈ શકતો હોઉં તો દૂર જવા માટે મોટો થઈ જાઉં અને ભીડભાડમાં શું કરવું? નાનો થઈ જાઉં. બરાબર ને? આપણે દૂર જવું હોય તો જલ્દી મોટા થઈ જવાનું અને ચાલ્યા જવાય ફટાફટ. અને આપણે ભીડભાડવાળી જગ્યા હોય અને તેમાંથી નીકળવું હોય તો શું કરવું પડે? એકદમ નાના થઈ જવું પડે, તો આપણે જલ્દી ત્યાંથી નીકળી શકીએ. બરાબર, તો વિદ્યાર્થી તમારે અમુક સવાલ જવાબ આમાં એવા છે કે વાર્તાને આધારે જ લખવાના છે, તો એ વાર્તાને આધારે લખીશું. પરંતુ આમાંથી જેમ કે પ્રશ્ન 1, 4, 11 અને 12, પહેલો સવાલ, ચોથો સવાલ, 11મો સવાલ અને 12મો સવાલ, એ સવાલના જવાબ તમે તમારા મનથી પણ આપી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો. બરાબર, આ પ્રશ્ન આપણે નોટમાં લખીશું. હું તો મોકલીશ જ, પરંતુ મેં જે સવાલ નંબર તમને 4 કીધા છે એ તમે તમારા મનથી પણ લખી શકો છો. બરાબર ને? હવે એના પછીની પ્રવૃત્તિ જોઈશું.
નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે. પાઠમાંથી શોધીને સાચા વાક્ય લખો. શું કહ્યું છે? નીચે જે આ વાક્યો આપ્યું છે તે ભેળસેળ એટલે કે ઉલટ-સુલટ થઈ ગયું છે. તો એને આપણે પાઠમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે સાચા વાક્યમાં ગોઠવવાનું છે. બરાબર. પહેલું વાક્ય વાંચીશું. હતો બનાવવાનો, માતાને સમય થયો રસોઈ. બરાબર. આ વાક્ય કેવું છે? ઊંધું છે, ઉલટ-સુલટ છે. હવે આપણે એને સાચા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં શું આવશે? અહીં તમારે જવાબ લખવાનો છે. તો પહેલાં આવશે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. હતો પછી શું કરવાનું? પૂર્ણવિરામ. માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. તેવી જ રીતે બીજું વાક્ય. એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. તો અહીં વાક્ય બનશે શું સાચું? કે થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં પછી પૂર્ણવિરામ. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આ રીતે જવાબ આપણે અહીં લખીશું. ત્રીજું. લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાના લીધા પાક્કા. લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાના લીધા પાક્કા. તો એનો જવાબ લખવાનો છે પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. શું થયું વાક્ય? પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. હવે ચોથો ને પાંચમો બાળકો તમારે જાતે કરવાનો છે. તો તમને આવડશે ને. હું એકવાર ફટાફટ બોલી જાઉં છું પણ જાતે કરવાનો પ્રયત્ન પણ કરવાનો છે. જેમ કે ચોથું. જાય રોટલી જાય મૂકતા બનાવતા અમે માતાજી છાબડીમાં. તો જવાબ થશે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. તેવી રીતે હવે તમારે પાંચમું જાતે જ બનાવવાનો પ્રયત્ન કરવાનો રહેશે. તો જ તમે પરીક્ષામાં જવાબ લખી શકશો. જોઈને તો બધાને જ લખતા આવડે પણ જ્યારે તમે જાતે લખો ને ત્યારે તમારા મનમાં એ જવાબ પાક્કી રીતે યાદ રહી જાય છે અને પરીક્ષામાં બી પછી તમને એ જવાબ લખવામાં સરળતા રહે છે. એટલે ભલે ટીચર લખાવે, ટીચર સમજાવે, સમજવાનું, પરંતુ એકવાર જાતે પણ લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એના પછીની પ્રવૃત્તિ છે જોડીમાં કામ કરો. નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન એટલે કે કાનો, માત્ર, દીર્ઘય, હસ્વય એ બધું મૂકવાનું રહી ગયું છે. એટલે કે ઉમેરીને નવા શબ્દ બનાવો એવું બધું મૂક્યું નથી. બરાબર. હસવાવું, દીર્ઘાવું, હસ્વય, દીર્ઘય, કાનો, માત્રો એવું મૂક્યું નથી. તો આપણે એવું મૂકીને ફરીથી વાક્ય શબ્દ બનાવવાનો છે. જેમ કે અહીં એક ઉદાહરણ છે હન મન. અહીં શું લખ્યું છે? હન મન. તો આપણે અહીં હસવાવું ઉમેર્યું નની નીચે. બરાબર. તો થઈ જાય ને હનુમાન. બરાબર. તેવી જ રીતે અહીં વાક્ય આપ્યા છે આપણે, શબ્દ આપ્યા છે આપણે, શબ્દ બનાવવાના છે કાનો માત્ર મૂકીને. શું છે? મ-ત-જ. એટલે તમારે અહીં લખવાનું છે માતાજી. મની પાછળ બી કાનો, તની પાછળ બી કાનો અને જી આ રીતે લખાય. તો માતાજી. તેવી જ રીતે અહીં છે કસર. તો આપણે જોયું હતું પાઠમાં. શું નામ હતું હનુમાનના પિતાજીનું? કેસરી. તો આપણે અહીં લખીશું કેસરી.
બધાને લખતા આવડે છે ને? હવે તો જોડણીમાં ભૂલ કર્યા વગર જ લખવાનું રહેશે. અગઠ, અગઠ એટલે અહીં આવશે અંગૂઠો, અંગૂઠો. અગર, અહીં આવશે આંગળી. શું આવશે? આંગળી. અજન, અજન એટલે અહીં આવશે અંજની, અને ઉપર અનુસ્વાર અંજની. અહીં હોય એટલે ન બોલાય, પરંતુ ન લખવામાં આવતો નથી. અંજની. અને તચલ એટલે કે તચલી. ફરીથી જોઈશું અહીં માતાજી, કેસરી, અંગૂઠો, આંગળી, અંજની અને ટચલી. આ રીતે જવાબ લખીને ચોપડીમાં પાના નંબર 106 સુધી આપણે પૂર્ણ કરીશું. બરાબર. બાકીનો પાઠ આપણે આવતા વિડીયોમાં એટલે કે ભાગ 2માં શીખીશું. ત્યાં સુધી ભાગ 1નો વારે વારે અભ્યાસ કરજો અને લેસન પૂર્ણ કરવું. ખાસ કરીને લેસન પૂર્ણ કરવા બેસજો, તો જ તમે પરીક્ષામાં જવાબ લખી શકશો. ચોપડી કમ્પ્લીટ કરવી અને નોટમાં પણ જેટલું લખવા આપું એટલું નોટમાં લખી દેવું. થેન્ક યુ.